નમસ્કાર. ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જે આપણને પૃથ્વીના પેટાળમાં લઈ જશે. આજે આપણે કુદરતી સંસાધનોને સમજીશું અને એ પણ એક સામાન્ય દેખાતા કાળા પથ્થર એટલે કે કોલસાની અદ્ભુત કહાની દ્વારા. પણ આ સફર શરૂ કરતા પહેલા એક સવાલ. ક્યારેય વિચાર્યું છે કે આપણા પગ નીચે એવી કઈ વસ્તુ દટાયેલી છે જે કરોડો વર્ષોથી ત્યાં છે અને છતાં આજે પણ આપણી આખી દુનિયાને ચલાવવાની શક્તિ ધરાવે છે? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ સવાલનો જવાબ સમજવા માટે સૌથી પહેલા આપણે કુદરતના એક અમૂલ્ય ખજાના વિશે જાણવું પડશે, જેને આપણે કહીએ છીએ કુદરતી સંસાધનો. તો શું છે આ કુદરતી સંસાધનો? બહુ જ સરળ ભાષામાં કહીએ તો કુદરત આપણને જે કંઈ પણ આપે છે અને જેનો ઉપયોગ આપણે જીવવા માટે કરીએ છીએ એ બધું જ કુદરતી સંસાધન છે. જેમ કે હવા, પાણી અને હા, જમીનમાંથી મળતા ખનિજો. હવે આ સંસાધનો છે ને, એને આપણે મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકીએ. પહેલા છે પુનઃપ્રાપ્ય, એટલે કે એવા સંસાધનો જે અમર્યાદિત છે, જે ક્યારેય ખૂટતા નથી, જેમ કે સૂર્યનો તડકો અને હવા. અને બીજા છે પુનઃ અપ્રાપ્ય, એટલે કે જેનો જથ્થો મર્યાદિત છે. એકવાર વાપરી નાખ્યો એટલે પૂરું, એ ફરી બનતા નથી. દાખલા તરીકે કોલસો અને પેટ્રોલિયમ. અને આજની આપણી આખી વાત આ બીજા પ્રકારના સંસાધનો પર જ કેન્દ્રિત છે. એવા સંસાધનો જે એકવાર વપરાઈ જાય પછી પાછા નથી મળતા. આમાં સૌથી મુખ્ય છે અશ્મિભૂત બળતણ. આ નામ કેમ પડ્યું ખબર છે? કારણ કે તે લાખો કરોડો વર્ષો પહેલાંના જે સજીવો હતા એમના મૃતદેહોના અવશેષો એટલે કે અશ્મિમાંથી બનેલા છે. એટલે જ એને કહેવાય છે અશ્મિભૂત બળતણ. મુખ્યત્વે 3 અશ્મિભૂત બળતણ છે: કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ. આજે આપણે આ 3માંથી પહેલા અને સૌથી જૂના એટલે કે કોલસાની રોમાંચક કહાની જાણવાના છીએ. તો તૈયાર થઈ જાઓ કોલસાની કરોડો વર્ષ જૂની ગાથા સાંભળવા માટે. આ કોઈ સામાન્ય પથ્થરની વાત નથી, આ તો ખુદ પૃથ્વીના ઇતિહાસની વાત છે. આ કહાનીને સમજવામાં કે આપણે સમયમાં બહુ જ પાછળ જવું પડશે. ચાલો એક કલ્પના કરીએ કે આપણે ટાઈમ મશીનમાં બેસીને સીધા 30 કરોડ વર્ષ ભૂતકાળમાં પહોંચી ગયા છીએ. તો 30 કરોડ વર્ષ પહેલાંની પૃથ્વી કેવી હતી? ચારે બાજુ ગાઢ લીલાછમ જંગલો. પછી શું થયું? પૂર જેવી કુદરતી આફતો આવી અને આ આખા જંગલો જમીનની નીચે દટાઈ ગયા. એના પર માટી અને પથ્થરોના થર જામતા ગયા. લાખો વર્ષો સુધી આ દટાયેલી વનસ્પતિ પર જબરદસ્ત દબાણ અને પૃથ્વીના પેટાળની ગરમીની અસર થઈ. અને આ જ દબાણ અને ગરમીના કારણે એ મૃત વનસ્પતિ ધીમે ધીમે એક કાળા સખત પથ્થરમાં ફેરવાઈ ગઈ, જેને આજે આપણે કોલસો કહીએ છીએ. મૃત વનસ્પતિમાંથી કોલસો બનવાની આજે લાખો વર્ષોની ધીમી પ્રક્રિયા છે ને, એને વિજ્ઞાનની ભાષામાં કાર્બોનાઇઝેશન કહેવાય છે. ખરેખર કુદરતનો એક ચમત્કાર જ કહી શકાય. સારું, આપણે એ તો જાણી લીધું કે કોલસો બને છે કેવી રીતે. પણ હવે સવાલ એ છે કે આ કાળા પથ્થરની અંદર એવું તો શું છુપાયેલું છે જે આટલું ઉપયોગી છે? ચાલો હવે કોલસાની અંદરની દુનિયામાં એક નજર નાખીએ. જ્યારે કોલસાને ઉદ્યોગોમાં ગરમ કરીને પ્રોસેસ કરવામાં આવે ત્યારે એમાંથી મુખ્યત્વે 3 વસ્તુઓ મળે છે: કોક, કોલટાર અને કોલગેસ. ચાલો આ ત્રણેયને જરા નજીકથી જોઈએ. પહેલી વસ્તુ છે કોક. દેખાવમાં એ એકદમ સખત, કાળો અને કાણાવાળો પદાર્થ છે. પણ એની સૌથી મોટી ખાસિયત શું છે ખબર છે? એ કાર્બનનું લગભગ શુદ્ધ સ્વરૂપ છે. અને બસ આ જ શુદ્ધતાને કારણે તેનો ઉપયોગ સ્ટીલ બનાવવા અને બીજી ધાતુઓને શુદ્ધ કરવા જેવા મોટા કામોમાં થાય છે. હવે સ્ક્રીન પર એક આંકડો છે, 200. શું લાગે છે આ 200 નંબરને કોલસા સાથે શું લેવા દેવા છે? જરા વિચારો. આ 200નો આંકડો જોડાયેલો છે કોલસાની બીજી પેદાશ કોલટાર સાથે. કોલટાર જે એક કાળું, ઘટ્ટ અને અપ્રિય ગંધવાળું પ્રવાહી છે, એ કોઈ એક વસ્તુ નથી, પણ લગભગ 200 અલગ-અલગ પદાર્થોનું એક જટિલ મિશ્રણ છે. અને આટલા બધા પદાર્થોનું મિશ્રણ હોવાને કારણે જ કોલટાર એક ખજાનો છે. આપણે જે કપડાં પહેરીએ છીએ એના રંગો, કેટલીય દવાઓ, વિસ્ફોટકો, પ્લાસ્ટિક અને હા, ઘરમાં જીવજંતુ ભગાડવા માટે વપરાતી ડામરની ગોળીઓ પણ કોલટારમાંથી મળતા પદાર્થોમાંથી જ બને છે. અહીં એક મજાની વાત. ઘણા લોકોને એમ હોય છે કે રસ્તા બનાવવા માટે જે ડામર વપરાય છે એ કોલટાર છે. પહેલાં એવું જ હતું, પણ હવે એવું નથી.
આજકાલ રોડ બનાવવા માટે પેટ્રોલિયમમાંથી મળતી એક બીજી પ્રોડક્ટ બિટ્યુમિન વપરાય છે. અને હવે ત્રીજી અને છેલ્લી પેદાશ કોલ ગેસ. નામ પરથી જ ખબર પડે છે કે આ એક વાયુ છે. જ્યારે કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા થાય ત્યારે આ ગેસ ઉત્પન્ન થાય છે. અને એનો ઇતિહાસ તો બહુ જ રસપ્રદ છે. છેક 1810માં લંડનની શેરીઓમાં પહેલીવાર જ્યારે સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી ત્યારે એને ચલાવવા માટે કોલ ગેસનો જ ઉપયોગ થયો હતો. આજે તો એનો મુખ્ય ઉપયોગ ઉદ્યોગોમાં બળતણ તરીકે થાય છે. તો આ હતી કોલસાની કહાની. કેવી રીતે કરોડો વર્ષ પહેલાંના જંગલો આજે આપણા જીવનને પ્રકાશ અને શક્તિ આપી રહ્યા છે. કોલસો એ આપણો ઔદ્યોગિક વારસો છે, પણ એનો ઉપયોગ આપણા ભવિષ્યને પણ નક્કી કરે છે. છેવટે કોલસો આટલો મહત્વનો કેમ છે? કારણ કે એણે જ ઔદ્યોગિક ક્રાંતિને જન્મ આપ્યો. પહેલાં રસોઈ માટે, પછી ટ્રેનના એન્જિન ચલાવવા માટે, અને આજે મોટાભાગની વીજળી બનાવવા માટે અને કારખાના ચલાવવા માટે. એમ કહીએ તો ચાલે કે આપણી આખી આધુનિક દુનિયાનો પાયો જ આ કાળા પથ્થર પર નખાયો છે. પણ અંતમાં એક વિચારવા જેવો સવાલ આપણી બધા માટે. જે ખજાનાને બનતા કુદરતને કરોડો વર્ષ લાગ્યા, એને વાપરીને ખતમ કરતા આપણને કેટલો સમય લાગશે? આ વિચાર સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ છીએ.